પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ મનપાનો નિર્ણય લેવાશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી અમદાવાદના ઉમેદવારો પર ચર્ચાઓ થશે। આવતીકાલ સાંજ સુધીમાં અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। શનિવારના રોજ તમામ જાહેર થયેલા દાવેદારો ઉમેદવારી નોંધાવશે। અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો વધ્યો છે। તો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એક દિવસ માટે લંબાવવામાં આવી છે। આવતીકાલે પણ આ બેઠક મળશે અને આવતીકાલની આ બેઠકમાં અમદાવાદના ઉમેદવારો પર ચર્ચાઓ થશે। વધુ વિગતો સાથે રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલે પણ મળશે, જ્યાં અમદાવાદ મનપાનો નિર્ણય લેવામાં આવશે, એટલે કે સવારે 9 વાગ્યાથી અમદાવાદના ઉમેદવારો પર ચર્ચાઓ થશે। जी ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા ઉપર તમામની નજર હતી કે ક્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડમાં અમદાવાદ જિલ્લો અને કર્ણાવતી શહેર એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાને લઈને ચર્ચાઓ થશે, પરંતુ હવે આજે નહીં, આવતીકાલે સવારે 9 વાગ્યાથી અમદાવાદ શહેર એટલે અમદાવાદ મનપાની 192 બેઠકો ઉપર ચર્ચા છે તે થવાની છે। તમામ લોકોને ક્યાંક એવું હતું કે આજે રાત સુધીમાં અમદાવાદની યાદી છે તે ડિક્લેર થઈ જશે અને આવતીકાલે અને પરમ દિવસ એટલે શુક્રવાર અને શનિવારના રોજ જે તમામ દાવેદારો છે તે તબક્કાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવશે। પરંતુ આ ખૂબ જ મહત્વની વાત કહી શકાય, કારણ કે જે સમયની ગણતરી હતી તેના કરતાં વધારે સમય છે તે એક જિલ્લાઓની ચર્ચામાં લાગી રહ્યો છે અને તેટલા જ માટે અમદાવાદ એક ખૂબ મહત્વપૂર્ણ સ્થળ કહી શકાય, કારણ કે તમામની નજર છે તે અમદાવાદ મનપા ઉપર રહેતી હોય છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાને લઈને ચર્ચા છે તે આવતીકાલે સવારે 9 વાગ્યાથી થશે। સાંજ સુધીમાં ફોન આવવાના શરૂ થશે। એ વાત અલગ છે કે અત્યારથી જ અનેક એવા સંભવિત દાવેદારો છે જેમને ફોનથી સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તમે તૈયારી રાખજો, તમારે દાવેદારી નોંધાવવાની છે અને ત્યારબાદ આવતીકાલે સાંજે સત્તાવાર રીતે નામો જાહેર થાય છે કે ફોન કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક ફોર્માલિટી રહી છે કે સત્તાવાર રીતે નામો છે તેની યાદી જાહેર થતી હોય છે, એટલે આવતીકાલ સાંજ સુધીમાં એ યાદી જાહેર થશે અને તમામ જે દાવેદારો છે એ એક જ દિવસે શનિવારના રોજ છે તે દાવેદારી નોંધાવશે। જી રીમા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।